જુહાપુરામાં કોમ્બિંગ નાઇટ દરમિયાન પોલીસે ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ કમિશનના નકલી રાજ્ય સેવકની ધરપકડ કરી છે, જેમાં ગુરુવારે જેસીપી તેમજ 3 ડીસીપી 3 એસીપી સહિત 400થી વધુ પોલીસ જવાનોએ જુહાપુરા સહિતના વિસ્તારોમાં સરપ્રાઇઝ કોમ્બિંગ કર્યું હતું। ત્યારે આ કોમ્બિંગ દરમિયાન એક 4વ્હીલરમાં ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ કમિશન વિધાનસભા લખેલું બોર્ડ જોવા મળ્યું હતું, જેથી કાર ચાલકની પોલીસે પૂછપરછ કરતા યોગ્ય જવાબ ન મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી। આ ઉપરાંત કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ 56 ઘરની અંદર જઈને તપાસ કરવામાં આવી હતી। અમદાવાદના નારોલ વિસ્તારમાંથી એલપીજી ગેસના રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરીને પોલીસે 3 આરોપીને ઝડપી લીધા છે, જેમાં નારોલના સેજપુરમાં ગોપાલપુર નજીક આવેલી ગોકુલધામ સોસાયટીના ગેટની અંદર ખુલ્લી જગ્યામાં બોટલ રિફિલિંગનો ગેરકાયદેસર ધંધો ચાલતો હતો, જેની બાતમી મળતા નારોલ પોલીસે અહીં દરોડો પાડ્યો હતો। ત્યારે અહીં કેટલાક શખ્સો ગેસ રિફિલિંગ કરી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું, જેને પગલે પોલીસે સ્થળ પરથી ગેસ રિફિલિંગનું કામ કરી રહેલા લાખાભાઈ પરમાર સહિત 3 લોકોની ધરપકડ કરી 53 ગેસના બોટલ મળીને 2.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગુજરાતમાં ખ્યાતિ કાંડ, નસબંધી કાંડ, નકલી ડોક્ટરો સહિત અનેક આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી બેદરકારી અને કૌભાંડો સામે આવ્યા બાદ હવે રાજ્ય સરકારની આંખ ખુલી છે। ત્યારે રાજ્ય સરકારે હોસ્પિટલ અને દવાઓને લઈને મોટો નિર્ણય લીધો છે, જેમાં રાજ્ય સરકારના જણાવ્યા મુજબ હવે ખાનગી હોસ્પિટલો પોતાની જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાની ફરજ નહીં પાડી શકે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ સૂચના આપવામાં આવી છે, જેથી દરેક ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોએ આ પ્રકારની સૂચના મેડિકલ સ્ટોરની બહાર લગાવવાની રહેશે।